નમસ્કાર મિત્રો. દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં અને ભારતમાં વિશ્વ આદિવાસી દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ ધ વર્લ્ડ ઇન્ડિજિયસ પીપલ ઉજવવામાં આવે છે. આની શરૂઆત ઈસવીસન 1994માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુએનની મહાસભા દ્વારા આ દિવસ ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું હતું. વિશ્વમાં આદિવાસીઓની વસ્તી 47.6 કરોડ ની છે. વિશ્વની કુલ વસ્તીમાં 6% એ આદિવાસીઓની વસ્તી છે. એટલે કે 100 વ્યક્તિએ 6 વ્યક્તિ એ આદિવાસી છે. વિશ્વના કુલ 193 દેશ છે. તેમાંથી લગભગ 90 દેશોની અંદર આ આદિવાસી વસ્તી એ વસવાટ કરે છે. વિશ્વના કુલ 7,000 ભાષાઓ બોલાય છે અને તેમાંથી લગભગ 4,000થી વધુ ભાષા એ આદિવાસી સમુદાય દ્વારા બોલવામાં આવે છે. ભારતમાં મોટા ભાગના રાજ્યોમાં આદિવાસી વસ્તી છે. ભારતની જે કુલ વસ્તી છે એ કુલ વસ્તીમાં 8% કરતાં પણ વધુ આદિવાસી છે અને આપણા ગુજરાતની અંદર એ 14%ની આસપાસ એ આદિવાસી વસ્તી વસવાટ કરે છે. મિત્રો, સાથે સાથે આદિવાસીમાં ઘણી જાતિઓ છે અને એ જાતિઓ એ ભારતની અંદર જુદા જુદા રાજ્યોમાં વસવાટ કરે છે. અહીં એ આપણે સમજવું છે કે જે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી કરવામાં આવે છે એનું મહત્ત્વ શું છે. તો મિત્રો, આપણે સમજવું જોઈએ કે એક તો આદિવાસી સંસ્કૃતિ અને તેના વારસાનું એ રક્ષણ થવું જોઈએ. કારણ કે ભારતની અંદર અને વિશ્વમાં દરેક જગ્યાએ આદિવાસી એ જુદી જુદી સંસ્કૃતિ રહેલી છે. એમની સંસ્કૃતિ, એમની રહેણીકરણી, એમનો પોશાક, એમની બોલી, આ બધી વસ્તુઓમાં વિવિધતા જોવા મળે છે અને એ વિવિધતામાં પણ પાછી એકતા પણ એમાં જોવા મળે છે. સ્વાભાવિક છે કે જે પૃથ્વી પરનો જે જૂનો માણસ છે તે આદિવાસીની સંસ્કૃતિ અને વારસાનું રક્ષણ થવું જોઈએ અને એના સંદર્ભમાં આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ. મિત્રો, બીજી એક વાત છે કે આદિવાસી દિવસનું મહત્ત્વ એ પણ રહેલું છે તેમની પ્રકૃતિ અને પર્યાવરણની સાચવણી એ મોટાભાગે પહાડી ક્ષેત્રોમાં રહેતા, મેદાન ક્ષેત્રમાં રહેતા, એ તમામ ક્ષેત્રોમાં રહેતા નું જે આદિવાસી છે એને પ્રકૃતિ સાથે એક પ્રકારનું કનેક્શન છે અને એની સાથે સાથે આદિવાસી વસ્તી દ્વારા જે આપણે શુદ્ધ પર્યાવરણની અપેક્ષાઓ રાખીએ છીએ એની સાચવણીનું કામ એ આદિવાસી લોકો કરે છે.
આદિવાસી એ પ્રકૃતિ સાથે જોઈન થયેલા છે અને એની સાથે એની બધી જ પ્રવૃત્તિઓ પણ જોઈન થયેલી છે. આદિવાસીમાં મોટા ભાગે પર્યાવરણનું જતન કરીને સમગ્ર દુનિયાને એક શુદ્ધ વાતાવરણ પૂરું પાડે છે. કારણ કે વર્તમાન સમયમાં જ્યારે શહેરીકરણ થઈ રહ્યું છે ત્યારે આપણા પર્યાવરણને શુદ્ધ રાખવાનું, પશુ પક્ષીઓને સાચવવાનું કામ એ આદિવાસી સમાજ, આદિવાસી સમુદાય કરી રહ્યો છે. આ સાથે એ પણ મહત્વ રહેલું છે કે આદિવાસીઓના મૂળભૂત અધિકારોની જાગૃતિ માટે પણ આ દિવસનું મહત્વ રહેલું છે અને તેથી પણ વધારે એમના જે અધિકારો છે એ અધિકારો અને એમને જે સરકારો તરફથી જે લાભો મળે છે એની જાગૃતિ માટે પણ આ દિવસ મહત્વનો છે. આ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ઘણી જાગૃતિ આવે તે માટેના ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. આ સિવાય આ દિવસનું જે મહત્વ જે છે એ આદિવાસી સમાજનું બલિદાન અને યોગદાન જ્યારે અંગ્રેજો અહીં રાજ કરતા હતા ત્યારે આપણે ભારતને આઝાદી અપાવવામાં આદિવાસી સમાજનું બહુ મોટું યોગદાન રહ્યું છે. અને એ સમયના ભગવાન બિરસા મુંડા, ગોવિંદ ગુરુ, માનગઢ ક્રાંતિ, તિલકા માઝી, શહીદ વીર નારાયણસિંહ, મોતીલાલ તેજાવત, આ બધા જે આદિવાસી નેતાઓ હતા એ ભારતની આઝાદી મેળવવામાં એક બહુ મોટો ફાળો રહ્યો છે અને એના કારણે એમના બલિદાનને કદી ન ભૂલાય એના માટે પણ આજે વિશ્વ આદિવાસી દિવસ એ ઉજવવામાં આવે છે. મિત્રો, આ સિવાય આપણે જે મહત્ત્વના જે એના પ્રકલ્પો છે એને આપણે સમજીએ તો કે આદિવાસી દિવસ જે છે એને આપણે દર વર્ષે ઉજવીએ છીએ, પરંતુ એક વસ્તુ અહીં મહત્ત્વની છે અને એ જે છે તે આદિવાસી સમાજના સર્વાંગી અને ટકાઉ વિકાસ માટેની નીતિ કઈ હોઈ શકે. મોટાભાગે ગુજરાતની અંદર અને ભારતના જોઈએ તો એક કામચલાઉ પેટે આદિવાસી સમાજને કેટલીક સહાય આપવામાં આવે છે, પરંતુ એ એક સમય પૂરતી એની મર્યાદા હોય છે. પરંતુ આજે પણ આદિવાસી સમાજમાં જે વર્ગને લાભ મળ્યો છે એ વર્ગ એ ઉચ્ચ કક્ષાએ પહોંચ્યું છે અને જેને લાભ નથી મળ્યો એ આજે પણ ગરીબી રેખા નીચે જીવે છે. ભારતની અંદર જે આદિવાસી સમાજો છે એમાં 75% એ આદિમ જૂથ છે. એ આદિમ જૂથની અંદર જોઈએ તો એ પ્રી ટેકનોલોજીવાળી છે, એટલે એમને ટેકનોલોજીની ખબર નથી, એટલે એ લોકો ખેતીમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા નથી અને આવક મેળવી શકતા નથી. એ સાથે સ્ટ્રેન્જ પોપ્યુલેશન છે, સ્થગિત વસ્તી છે, એમનો જ્યાં વસવાટ થાય ત્યાં એ લોકો રહી જાય છે. જેમ કે ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લાની અંદર એ કાથોડી વસ્તીના 4 ગામો છે
એ 4 ગામોની અંદર સ્થગિત વસ્તી છે. એ સિવાય તમે ગિરનાર સાઈડમાં જાઓ અને સૌરાષ્ટ્રની અંદર જે સિદ્ધિ આદિવાસી છે એ પણ છે કે જે એક સ્થગિત વસ્તી છે. એમની પાસે ટેકનોલોજીનું જ્ઞાન નથી અને પરિણામે એ લોકો એની જીવન સફરમાં પાછા રહી જાય છે. એટલે એ વિકાસની નીતિ એવી હોવી જોઈએ કે જે એમને સસ્ટેનેબલ કાયમી રીતે રોજગારી પૂરી પાડી શકે. આવા તો મિત્રો ઘણા આદિવાસી સમુદાયો જે છે જે હજુ સુધી એ પોતાની ગરીબીને દૂર કરી શક્યા નથી. ભારત આઝાદ થયા પછી અનેક પ્રકારની આદિવાસીઓના વિકાસ માટે કમિટીઓની રચના થઈ, ઘણા પંચો નિમાયા, ઘણા પ્રોગ્રામો પણ નિમાયા. દરેક પંચવર્ષીય યોજનાની અંદર એમના માટેના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક એ પ્રકારના જુદા જુદા વિકાસના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા. છતાં પણ વર્તમાન સમયમાં ઘણા એવા આદિવાસી સમુદાય છે કે જે ગરીબી રેખાની બહાર આવી શક્યા નથી. એમને જે પાયાની સગવડો જોઈએ એ પાયાની સગવડો આજે પણ પ્રાપ્ત થતી નથી. ખરા અર્થમાં આપણે જ્યારે એમને તમામ પાયાની સગવડો પૂરી પાડીશું ત્યારે આદિવાસી દિવસની ઉજવણી એ સાર્થક થઈ એમ ગણાશે. માત્ર તો દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ આવશે અને આપણે એની ઉજવણી કરીશું, પણ મૂળભૂત રીતે એમનો ટકાઉ વિકાસ થાય, એમને એક નિયમિત આવક પ્રાપ્ત થાય એ પ્રકારની આપણે નીતિ અખત્યાર કરવી પડશે. અને એના માટે જે મહત્ત્વના જે એના સોપાનો જે છે એમાં સૌથી પહેલાં શિક્ષણ અને એમનામાં કૌશલ્યનો વિકાસ કરવો પડે, શિક્ષણ આપવું પડે અને એમનામાં જે કુશળતા પડી છે એ પ્રકારે એમને ઓળખી અને એમનો વિકાસ કરવો જોઈએ. જેમ કે સાબરકાંઠાની અંદર કાથોડી સમાજ છે, તો કાથોડી સમાજ એ ખેરમાંથી વૃક્ષ જે છે એમાંથી કાથો બનાવવા માટે એક ખાસ પ્રકારની એ લોકો રીતથી કાથાનું ઉત્પાદન કરતા હતા. તો એ પ્રકારમાં એમને ટ્રેનિંગ આપી અને ફરીથી એમને એ જ વ્યવસાયમાં લઈ જવા જોઈએ. જે લોકો વાંસ અને એ બનાવે છે તો એમાં એમને ટેકનિકલ રીતે સાઉન્ડ બનાવીને, મજબૂત બનાવીને, આર્થિક લાભ આપીને, બજાર પૂરું પાડીને, તમામ લાભો આપીને એમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરી શકાય. સિદ્ધિ આદિવાસી જે છે એ નૃત્ય એની અંદર એ પારંગત હોય છે અને પારંગત હોવાને કારણે એમને પણ ટ્રેનિંગ આપીને એમને પણ એમની જે અંદરની જે કૌશલ્ય છે એને પ્રગટ કરવું જોઈએ. એટલે મિત્રો એમને શિક્ષણ પણ આપવું જોઈએ અને એ લોકો જે વસ્તુ જાણે છે એમાં એમનું કૌશલ્યનો વિકાસ થાય એ પણ બહુ જરૂરી છે. એમને એમની માતૃભાષામાં જ એમને શિક્ષણ આપવું જોઈએ. વર્તમાન સમયમાં એ સોશિયલ મીડિયાનો જમાનો છે. ડિજિટલ શિક્ષણ એમનામાં વધે એ પ્રકારના પ્રયાસો કરવા જોઈએ, જેના કારણે એમની આવનાર જે પેઢી છે એ આનો લાભ લઈ શકે. એ સિવાય વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરો પણ જે તે વિસ્તારોની અંદર જ્યાં જરૂર છે ત્યાં સ્થાપવા જોઈએ અને એમનો વિકાસ કરવો જોઈએ. એ સિવાય વન પેદાશો જે ઉત્પન્ન કરે છે એનું મૂલ્યવર્ધન મળવું જોઈએ, જેને વેલ્યુ એડિશન ઓફ ધી માઇનર ફોરેસ્ટ પ્રોડક્ટ, આનું એમને મહત્ત્વ આપી અને એમને એમાં કેમ પ્રાવડતા બને, આગળ કેમ એની સાચવણી કરી વધુ ઉત્પાદન કરે અને બજારમાં મોકલે એ સંદર્ભે પણ એમને ટ્રેનિંગ અને સાધનો પૂરા પાડવા જોઈએ. એ સિવાય એમને ટ્રાઇબલ બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પણ આપવું જોઈએ. જેમ કે ખેડબ્રહ્મા તાલુકા નજીકમાં પોશીના તાલુકાની અંદર
આદિવાસી લોકો ઘોડા બનાવે છે. તો એ ઘોડા બનાવવામાં બહુ સરસ પાવરદા હોય છે. તો એ ઘોડાનું માર્કેટ એ ભારત અને વિશ્વ સુધી પહોંચે એ પણ જરૂરી છે. એટલે આદિવાસી દ્વારા જે બનાવવામાં આવી છે, જે બ્રાન્ડિંગ કરેલી વસ્તુઓ જે છે એ પહોંચવી જોઈએ, અને એના કારણે પણ એમને માર્કેટ મળે અને આર્થિક પરિસ્થિતિ સુધરે એવું આપણે વિચારી શકીએ. એ સિવાય આદિવાસી વિસ્તારોની અંદર ઇકો ટુરિઝમ એટલે કે પર્યાવરણ દ્વારા જે પ્રવાસન નીતિ વર્તમાન સમયમાં ચાલે છે એમાં એમને વેટેજ આપવું જોઈએ. આદિવાસી વિસ્તારોની અંદર અનેક પ્રકારના ઝરણા છે, અનેક પ્રકારના પહાડી ઇલાકા છે. ત્યાં આગળ પણ એમને રોજગારી મળે એ પ્રકારના હોટલ ટુરિઝમ પણ અપનાવવું જોઈએ. એ સિવાય આરોગ્યવર્ધક જે વનસ્પતિ છે એ વનસ્પતિનો ડેવલપ કરવો જોઈએ, તો પણ એમની રોજગારીમાં વધારો થાય છે. એ સિવાય આરોગ્ય અને પોષણ, મોટાભાગે એવું જાણવા મળ્યું છે કે આદિવાસી વિસ્તારની અંદર એ કુપોષણવાળા બાળકોની સંખ્યા વધુ જોવા મળે છે. તો એમને સમયસર સારો આહાર મળે એ પણ જરૂરી છે. માતાની ટ્રીટમેન્ટ થાય અને દવાઓ મળે એ પણ જરૂરી છે. તો આવનાર પેઢીને વધારે સશક્ત બનાવી શકીશું. અને એમના ક્ષેત્રમાં જે પણ છે એ આંતરમાળખું બરાબર થવું જોઈએ. રોડ, રસ્તાઓ, આરોગ્યની સુવિધાઓ, આ બધું કનેક્ટિવિટી હોવી જોઈએ, જેના કારણે એમને સરળતાથી શહેરો સાથે સંપર્ક થાય અને ઝડપથી એમને સેવાઓ પ્રાપ્ત થાય. મિત્રો, ખરેખર જે આદિવાસી પાસે પરંપરાગત જ્ઞાન જે છે એનો બરાબર એ નવી ટેકનોલોજી સાથે જોઈન્ટ કરીને એમનો લાભ લઈ એમનો આર્થિક, સામાજિક, શૈક્ષણિક વિકાસ આપણે ઝડપથી કરી શકીશું. સાચા અર્થમાં મિત્રો એ બાબત છે કે આપણે સાચા રીતે જ્યારે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો આપણે સંતોષ ત્યારે જ થશે કે જ્યારે આ છેવાડાનો જે વર્ગ છે, ગાંધીજીની ભાષામાં કહું તો દરિદ્ર નારાયણ જે છે એને જ્યારે બધી જ રીતે પ્રગતિ થશે, ત્યારે સાચા અર્થમાં આપણે વિશ્વ આદિવાસી દિવસ એ મનાયો હશે એમ કહેવાશે. જય જોહર. આપ સબ બધા જ ને ગુજરાતના તમામ, ભારતના અને વિશ્વના તમામ આદિવાસી ભાઈ બહેનોને મારા જય જોહર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.